અભિષેકભાઈ આસરા ગૌરક્ષામાંથી છીએ રાજકોટમાંથી. આજે સિટી કચેરી આવ્યા છો આવેદન દેવા માટે, શેના માટે આવ્યા છો? નવરાત્રિમાં થતા લવ જિહાદ અટકાવવા માટે દાંડિયા રાસમાં એ બાબત અમે કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા અત્યારે અમે આવ્યા છીએ કે આ નવરાત્રિ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે અને આ નવરાત્રિનો જે ફાયદો ઉઠાવી વિધર્મી લોકો એને આવી અને ડિસ્કો દાંડિયામાં હિન્દુઓની બેન દીકરીને ભોસલાવીને ધર્માંતરણ કરાવે છે અને આ બાબતની અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા જેવા પ્લેટફોર્મ ધરાવતા જિહાદી માનસિકતા ધરાવતા એ લોકો એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દર વર્ષે ઘણી બધી દીકરીઓ આ જિહાદીનો શિકાર બને છે અને એ આગળથી અગાઉ કાંઈ વસ્તુ ન થાય એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ નવરાત્રિ એ સનાતનીનો તહેવાર છે, એમાં વિધર્મીનું કાંઈ અંદર કંઈ કામ નથી કારણ કે એ તો સનાતન ધર્મનો તહેવાર છે અને એ લોકોને સનાતનીઓ સિવાય એ લોકોનું એમાં કાંઈ કામ નથી. એટલે એ બાબતની અમે રજૂઆત અમે અત્યારે કરવા આવ્યા છીએ અને બીજું ખાસ તો એ કે એનો પ્રવેશ એને દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે, એને નો એન્ટ્રી જ ન કરવામાં આવે અને આધાર કાર્ડનું પણ એક ચેકિંગ કરવામાં આવે. આધાર કાર્ડ અને પાસ વગર એ લોકોને એન્ટ્રી કરવા જ દેવામાં ન આવે અને એ નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી, એ લોકો માતાજીને માનતા, તેમ છતાં પણ એ લોકો આવે છે શા માટે ત્યાં? એ લોકો આવે છે, અમારો પ્રશ્ન આ જ છે, એ લોકોની આવે છે શા માટે? નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા, નથી માતાજીની આરાધનામાં માનતા, તો બધા અહીં આવે છે શા માટે? અમે સખત ચેકિંગ કરાવીશું અને ચેકિંગમાં પણ અમે કમિશનર સાહેબને અને વાતચીત કરાવી દઈશું અત્યારે અમે અને રૂબરૂ જે હેલ્પલાઇન નંબર અમને આપશે હેલ્પલાઇનમાં અમે જાણ કરીશું અને પોલીસના સહયોગથી સાથે રાખીને અમે ન્યાય કાર્યવાહી અમે કરાવીશું.